સમાચારોમાં આગળ વધીશું. સમાચાર જામનગરથી. જામનગરમાં સ્વિમિંગ પુલમાં ડૂબી જતા એક સગીરનું મોત નીપજ્યું છે. જામનગરથી આ સમાચાર. છેલ્લા 15 દિવસમાં વોટર પાર્કમાં ડૂબી જતા 2ના મોત થયા છે. જાંબુડા ગામ પાસે વેલકમ વોટર પાર્કમાં આ દુર્ઘટના ઘટી છે. 14 વર્ષીય સગીરનું રાઇડ્સમાંથી બહાર નીકળતા જ મોત થયું છે. પરિવાર સાથે વોટર પાર્કમાં આવેલા આરવ નામના સગીરનું મોત થયું છે. વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી હિરેન, વોટર પાર્કમાં પરિવાર મજા માણવા માટે ગયો હતો, પરંતુ ત્યાં કાળ ભેટ્યો છે. શું વધુ અપડેટ હિરેન? જી વિની, ચોક્કસ જણાવ્યું કે જામનગરમાં છેલ્લા 15 દિવસમાં વોટર પાર્કમાં નાહવા ગયેલા બે બાળકોના મોત નીપજ્યા છે. જો વાત કરવામાં આવે તો જે જાંબુડા પાટિયા પાસે આવેલ છે હોલસેલ વોટર પાર્ક છે, ત્યાં પણ 15 દિવસ પહેલા એક બાળકનું મોત નીપજ્યું હતું. ત્યારે 15 દિવસ બાદ ફરી આજે જાંબુડા પાટિયા પાસે આવેલ જે વેલકમ વોટર પાર્ક છે તેમાં પણ આજરોજ એક બાળકનું મોત નીપજતા ક્યાંક ને ક્યાંક વાલીઓને એક ચેતવનારો કિસ્સો આજે સામે આવ્યો છે. તંત્ર દ્વારા ગત વખતે પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી, તેમજ આ વખતે પણ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હોવાનું વતન રચવામાં આવી રહી છે. દિવસે ને દિવસે વોટર પાર્કમાં નાહવા ગયેલા બાળકોના મોત નીપજી રહ્યા છે, પરંતુ જે વોટર પાર્કના સંચાલકો દ્વારા કોઈ પણ તકેદારી રાખવામાં ન આવતી હોવાનું પણ સામે આવ્યું છે. જે વિગતો મળી રહી છે તે અનુસાર જે આ વોટર પાર્કમાં બાળક નાહવા ગયો હતો તે રાઇડ્સમાંથી બહાર નીકળતાની સાથે જે અચાનક આંચકી ઉપડતા જ 2.5 ફૂટ જેટલું પાણી ભર્યું હતું, તેમાં ડૂબી ગયો હતો અને ત્યારબાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ જે બાળક છે તેનું મોત નીપજતા જે પરિવાર છે તે પરિવારમાં ક્યાંક ને ક્યાંક શોકનું મોજું પડી વળ્યું છે. જીવીની. જી બિલકુલ હિરેન, આભાર સમગ્ર માહિતી બદલ.